દયાપર ખાતે નવજીવન વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા વિશાળ દિવ્યાંગજન એસેસમેન્ટ કેમ્પ યોજાયો। શ્રી નવજીવન વિકલાંગ સેવા ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી બજીબેન પ્રેમજી પુંજલભાઈ નિસાર રિહેબિલિટેશન સેન્ટર દ્વારા ALI MCU ભારત સરકાર અને વિવિધ સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દયાપર સ્થિત ભાગ્યલક્ષ્મી હોટેલ ખાતે વિશાળ દિવ્યાંગજન એસેસમેન્ટ અને સહાયક સાધન રજિસ્ટ્રેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો તથા જરૂરિયાતમંદ નાગરિકોને સરકાર માન્ય સહાયક સાધનો અને આરોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવાનો હતો। કેમ્પ દરમિયાન ટ્રાયસિકલ, ટ્રાયસિકલ વ્હીલચેર, ક્રચીસ, હિયરિંગ એઇડ તેમજ કમર, પીઠ, પગ અને ઘૂંટણ માટેની વિવિધ પ્રકારની સ્પેશિયલ બેલ્ટ અને અન્ય સહાયક સાધનો માટે લાભાર્થીઓની નોંધણી અને એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં KCRC ભુજ તરફથી મેનેજર અરવિંદસિંહ ગોહિલ સાહેબ, દિવ્યાંગ સપોર્ટ સેન્ટર લખપતની ટીમ, દાતાશ્રી દીપકભાઈ રેલાલ, જિલ્લા પંચાયત સભ્ય મોડભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ હાજી સલેમાનભાઈ, અદાણી HR હેડ માવજીભાઈ સહિતના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં કુલ 125 લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી, જે લખપત તાલુકા વિસ્તારમાં યોજાયેલા આવા કેમ્પોમાં નોંધપાત્ર અને સૌથી મોટા કેમ્પોમાંનો એક ગણાય છે। લાભાર્થીઓના દસ્તાવેજો પૂર્ણ કરવા માટે દાતા શ્રી દીપકભાઈ રેલાલ, જિલ્લા પંચાયત સભ્ય મોડભાઈ, હાજી સલેમાનભાઈ તથા અન્ય આગેવાનોએ સતત 3 કલાક સુધી સ્થળ પર રહી માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો। કેમ્પના સફળ આયોજનમાં દિવ્યાંગ સપોર્ટ સેન્ટર લખપત, દિવ્યાંગ અધિકાર મંચ, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। આ પ્રસંગે મુસાભાઈ, જાકબભાઈ, મહેશભાઈ, દિવ્યાંગ અધિકાર મંચ લખપત તાલુકા, નથુસિંહજી માલસીભાઈ, જિલ્લા પ્રમુખ દિવ્યાંગ અધિકાર મંચ સહિત તમામ કાર્યકરો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતમાં આયોજકો દ્વારા સમગ્ર લખપત, નખત્રાણા અને અબડાસા તાલુકાના લાભાર્થીઓ, આગેવાનો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવા ભવિષ્યમાં પણ દિવ્યાંગજનોના કલ્યાણ માટે આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ બાય આદમ ઉમર નોતિયાર, દિવ્યાંગ સપોર્ટ સેન્ટર લખપત।